એ બી છે. મલ્હાર ઠાકરની ફર્સ્ટ મૂવી બ્લોકબસ્ટર નીકળી ગઈ કહી શકાય, કે હિટ નીકળી ગઈ એવું કહી શકાય. ફર્સ્ટ મૂવી ઓલ ધ બેસ્ટ પંડ્યા, કે જે બેસ્ટ નીકળી બોક્સ ઓફિસ ઉપર પણ, વર્ડ ઓફ માઉથ ઓડિયન્સની નજરે પણ બેસ્ટ નીકળી, કન્ટેન્ટ કન્સેપ્ટના નજરે પણ બેસ્ટ નીકળી. બધી જ વાતે અને ખાસ કે મલ્હાર ઠાકરની એક્ટિંગ વિશે જે પણ લોકોની જે પણ ખામીઓ હતી, ફરિયાદો હતી એ બધાને ઉપર એક મુંહતોડ જવાબ આપ્યો મલ્હાર ઠાકરે. આ એક અભિનય ભજવીને ઓલ ધ બેસ્ટ પંડ્યાની અંદર જે બેસ્ટ એક્ટિંગ પણ એમણે કરી છે. આ મૂવી 11 કરોડનો આંકડો અડકી ગઈ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા, જે ગજબ કહેવાય. આ મૂવી પણ ફેમિલી એન્ટરટેનર તરીકે આપણી સામે આ કોન્સેપ્ટ મૂકશે. ફેમિલી એન્ટરટેનર પણ સાબિત થશે આ મૂવી, જે ટ્રેલર ઉપરથી થોડું એક્સપેક્ટેશન આપી જાય છે, થોડી દિલાસો આપી જાય છે આ ટ્રેલર ઉપરથી કે ફેમિલી એન્ટરટેનર તરીકે આ મૂવી સામે આવશે. અને કન્ટેન્ટ પણ એવો છે કે જે કદાચ ક્યાંય ન જોવો હોય એવો, જેવું કે મૂવીનું નામ છે એવો જ કોન્સેપ્ટ, કન્ટેન્ટ એવો જ છે અને ઇન્ટેન્ટ પણ એવો જ લાગે છે. સ્ટોરી શું હશે એ તો ટ્રેલર ઉપરથી બધાને જ ખબર પડી ગઈ હશે કે સ્ટોરી શું હશે. કે 80 વર્ષના ગરડા બાને જે તેના પોતાના છોકરા છે તે મૂક્યા આવે છે વૃદ્ધાશ્રમની અંદર મૂક્યા આવે છે. એ ગરડા બાને એમના છોકરાઓ છે તે મૂક્યા આવે છે વૃદ્ધાશ્રમમાં. અને પછી સરકારની એક સ્કીમ ઉપર ટીવીની અંદર સ્કીમ વિશે સાંભળે છે, સરકારની ગવર્મેન્ટની એક સ્કીમ વિશે સાંભળે છે કે ગરડા બા કે ગરડા વ્યક્તિને સરકાર તરફથી 1 લાખ રૂપિયાની સહાય મળશે, કાં તો 1 લાખ રૂપિયા આપવામાં આવશે ગરડા વ્યક્તિને. તો એ સાંભળીને જ તાત્કાલિકપણે તે છોકરો છે તે ગરડા બાને વૃદ્ધાશ્રમ લેવા પહોંચી જાય છે અને ઘરે લાવે છે, અને ઘરે લાવીને ઘણી બધી સેવા કરે છે. અને પછી જે બીજો છોકરો હોય છે તે પણ ગરડા બા છે તેમની ઉપર પોતાનો હક જમાવે છે અને એ પણ સેવા કરવાનો મોકો માગે છે, કે બેઝિકલી સ્કીમ માટે જ. તો બંને વચ્ચે થોડો ઝઘડો થાય છે કે કોણ રાખશે, અને છેવટે જે તે 1 લાખ રૂપિયા તેને મળી જશે, જે વધારે સેવા કરશે તેને. બસ ટ્વિસ્ટ એવું આવે છે કે એક દાદા, જેમની પણ ઉંમર ઘરડા દાદા, જેમની પણ ઉંમર ખાસી એવી છે, તે એવું કહે છે કે ની સાથે લગ્ન કરવા છે. 7-8 વર્ષથી શોધું છું પણ હવે મળ્યા છે તો લગ્ન કરવા છે. દેટ ઇઝ ધ મેઇન ડિફરન્ટ પોઈન્ટ, આ ટ્વિસ્ટ. અને આ બધી જ વસ્તુઓ વચ્ચે કેવા ટર્ન આવે છે, કેવા ટ્વિસ્ટ આવે છે, કેવી કોમેડી આવે છે, કેવો ડ્રામા રચાય છે, ઘણું એવું ઘણું એવું ડ્રામા ઉત્પન્ન થશે આ જે સ્ટોરી છે તેની અંદર, આ કોન્સેપ્ટ છે તેની અંદર. અને ઓડિયન્સ એઝ અ ઓડિયન્સ કઈ રીતે તેની મજા આવે છે તે જોવાનું રહ્યું, અને કેટલી તમને એજ ઓફ ધ સીટ બાંધીને રાખશે આ મૂવી એ જોવાનું રહ્યું. કોન્સેપ્ટ કન્ટેન્ટની સાથે સાથે શું સ્ક્રીન પ્લે એટલો ટાઈટ રાખવામાં આવે છે કે જેથી ઓડિયન્સ કનેક્ટ થઈ શકે, અને એ પ્રકારના જે કિરદાર, કેરેક્ટર એવા બનાવ્યા છે કે જે ઓડિયન્સ રિલેટ કરી શકે. જેવું કે ઓલ ધ બેસ્ટ પંડ્યાની અંદર આખી ફેમિલી ઇન્વોલ્વ થઈ જાય છે એ ફેમિલીની સાથે, એ જ પ્રકારે શું આ ફેમિલીની સાથે પોતાની ફેમિલી ઇન્વોલ્વ થાય છે કે કેમ. જો આ વસ્તુ આ જ રીતની રહી તો આ બોક્સ ઓફિસ ઉપર રનિંગ થતાં કોઈ નહીં રોકી શકે એ વસ્તુ ફાઇનલ છે. બાકી કોન્સેપ્ટ અને કન્ટેન્ટ સારો એવો છે, અને એની અંદર મે બી કદાચ ઇમોશનલ સીન્સ ઘણા બધા હશે, અને મેસેજ પણ સારો એવો આપી જશે એવું લાગે છે. કે ગરડા બા છે તેને વૃદ્ધાશ્રમમાં લઈ જાય છે પહેલાં, અને પછી સ્કીમના રવાડે સ્કીમ વિશે સાંભળીને એક લાલચ જાગીને અમને પાછા લાવવામાં આવે છે, અને પછી સેવા કરવામાં આવે છે. તો ઘણો એવો સારો મેસેજ પણ આપી જશે આ મૂવી એવું મને લાગે છે. તો બાકી મૂવી જોયા પછી જો ખબર પડશે કે આ મૂવી કેટલી રેસને જીતી શકે છે કે નહીં બોક્સ ઓફિસ ઉપર, એ જોવાનું રહ્યું. અને ખાસ લાગે છે કે મલ્હાર ઠાકરનો એટલો બધો રોલ નહીં હોય એની અંદર, કે ખાસ રોલ વધારે તો જે ગરડા બા છે તેમના ઉપર જ આ મૂવી કન્ટિન્યુઅસલી ચાલતી રહેશે એવું લાગે છે. કલાકારોનો જમાવડો તો દેખાઈ આવે છે કે મલ્હાર છે, ટીકુ તલસાણિયા છે, રોમા નાંદી છે, વંદના પાઠક છે,
તો ઘણા બધા એવા સ્ટાર ખેલાડીઓ આની અંદર તો છે જ. બાકી મલ્હાર ઠાકરના લીધે ઓડિયન્સ ઓલરેડી ઇન્વોલ્વ થઈ જશે મૂવી